श्री कृष्ण चंद्र भगवान की जय। श्रीनाथ जी बाबा की जय। સુખદેવજી આ પ્રકરણમાં ગોપીજનોને અધ્યાત્મ શિક્ષણની વાત કરે છે. સુખદેવજી કહે, હે રાજા પરીક્ષિત, ખૂબ લાંબા કાળથી જે ગોપીજનો શ્રી કૃષ્ણને નિરખવા ચાહતી હતી તેવા પ્રાણ પ્યારા શ્રી કૃષ્ણ સાંપડ્યા ત્યારે તેઓની આંખની પલકો સહજ રીતે શ્રી કૃષ્ણના દર્શનમાં આડે આવવા લાગી. ત્યારે તેમણે સ્વગત એવું કહ્યું કે, હે સૃષ્ટિના રચિતા બ્રહ્માજી, અમે તારું શું બગાડ્યું હતું કે તે અમારા માટે પાપણો રચી જે સ્વયં શ્રી કૃષ્ણ સામે ઊભા છે ત્યારે તેમને જોવાના સાતત્ય ભંગનું એ કાર્ય કરે છે? અને જેને જેવા જેટલા જેવી રીતના નયન સ્વામી શ્યામના દર્શન થયા તેણે તે શ્યામને પોતાના હૃદય કુંજમાં મનોમન સ્થાપિત કરી આલિંગન આપ્યા. મહાન યોગીઓને જે દુર્લભ દર્શન હોય તે દર્શન પ્રાપ્ત કરી તે સ્વરૂપને પોતાના હૃદયમાં નિર્વસિત કરી આલિંગન આપે તેવી વ્રજની ગોપીઓ પરમ ભાવથી પરમ કૃપાળુ પરમેશ્વરના પરમ સ્વરૂપમય બની જાય. તે ગોપીઓને અને તેમના જીવનને ધન્ય છે, ધન્ય છે. ત્યાર પછી રસનાથ શ્રી કૃષ્ણ પોતાના જ સ્વરૂપ સમી સૌ ગોપીઓને એકાંતમાં મળ્યા. સૌના નામ દઈ ક્ષેમકુશળ પૂછી મધુર સ્મિત કરી બોલવા લાગ્યા, હે પ્યારી સખીઓ, અમારા માટે આવી પડેલ શત્રુ પક્ષનો નાશ કરવાના કાર્યમાં અમે એવા વ્યસ્ત થઈ ગયા હતા કે અમે વ્યસ્તતામાં લાંબો સમય રોકાઈ રહ્યા. પરંતુ હે સખીઓ, તમે અમને યાદ કરો છો ખરી? હે વ્રજ વનિતાઓ, તમારા મનના કોઈ પણ ખૂણામાં અમારા માટે શંકા લાવી અમને અકૃતજ્ઞ માનવાની ચેષ્ટા ના કરો. અમારા ઉપર દોષભરી દ્રષ્ટિ ના કરશો. શ્રી કૃષ્ણ કહે, હે સ્નેહસભર સખીઓ, મળવાની અને વિયોગની જે રમત છે તેની મૂળ અવસ્થા તો દૈવના હાથમાં છે. જેમ આકાશમાંનો વાયુ વાદળોને ભેગા કરે છે અને છૂટા પાડે છે તેમ વિધાતા પ્રાણી માત્રને જોડવાનું અને વિખૂટા પાડવાનું કામ કરે છે. હે ગોપીજનો, તમારો મારા પ્રત્યે જે સ્નેહ છે ને તે જ મહાભાગ્ય છે. તે જ તમને મારી પાસે લાવશે, કારણ કે સર્વભૂતોની અંદર અને બહાર તથા મધ્યમાં હું જ ભોગતા સ્વરૂપે રહેલો છું. હું બધાથી પર એવું અવિનાશી સત્ય સ્વરૂપ છું. તમે તેને અનુભવો. આમ ભગવાને ગોપીજનોને દરેક વસ્તુમાં ભગવત સ્વરૂપ બિરાજેલ છે તેવું અધ્યાત્મ શિક્ષણ આપી સ્નેહને અધિકાર રૂપે સમજાવ્યો. ત્યારે ગોપીઓએ ભગવાનના ઉપદેશનું સતત સ્મરણ કરતા કરતા સર્વાત્મ ભાવથી ભગવાનને પામી લીધા અને તેમણે શ્રી કૃષ્ણને કહ્યું, અમે તો કુટુંબ પરિવારમાં રહેલા જીવો છીએ. અમારા હૃદયમાં આપના ચરણ કમળ હંમેશા બિરાજમાન રહે. આ ચરણ કમળ તો સંસાર રૂપી કૂવામાં પડેલા જીવોને બહાર નીકળવા માટે આશ્રય સ્વરૂપ છે. એવા આપના ચરણ કમળને યોગેશ્વરો હૃદયમાં સ્થાપી હર હંમેશ તેનું ધ્યાન કરતા રહેતા હોય છે. આમ શ્રી કૃષ્ણ વ્રજ વનિતાઓના ગુરુ, ફલાત્મા અને આશ્રયરૂપ થયા. આ રીતે શ્રી કૃષ્ણે ગોપીઓનું તેમના પ્રેમનું અને ભાવનું અદ્ભુત સન્માન કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા વ્રજમાં રહેનારા નંદ બાબા, યશોદા અને ગોપીઓને હંમેશ પ્રેમ પ્રસાદથી તૃપ્ત કરતા રહ્યા છે. વ્રજ છોડ્યા પછી મથુરામાં રહ્યા બાદ
તેમણે ક્યારેય વ્રજમાં પગ મૂક્યો નથી. તેઓ ફરી ક્યારેય વ્રજમાં ગયા જ નથી, પરંતુ સૌ વ્રજવાસીઓના હૃદયમાં તે હંમેશ માટે રહ્યા છે અને વ્રજજનોને પણ પોતાના હૃદયમાં સ્થાપ્યા છે. તેમાં આજે સૌને આધ્યાત્મ જ્ઞાન આપીને ઉચ્ચ કક્ષાએ સ્થાપ્યા છે. તેથી જ તેમણે કહ્યું કે તમે અને હું જુદા નથી, એ ખ્યાલ હંમેશા રાખશો તો ક્યારેય વિયોગની પીડા તમને થશે નહીં. આ રીતે પ્રભુએ ગોપીઓને અદ્વૈત ભાવનું જ્ઞાન આપ્યું. ગોપીઓ પણ ભાવ, ભક્તિ અને પ્રેમના અંગે શ્રીહરિ સાથે એવી તો સુસંગત હતી કે જ્ઞાન પ્રાપ્તિ પહેલા જ તેઓ હરિમાં એકાકાર થયેલી હતી. શ્રી કૃષ્ણ તેમના હૃદયમાં હતા અને તેઓ શ્રીહરિને હૃદયસ્થ હતી. સુખદેવજી કહે છે, હે રાજા પરીક્ષિત, ગોપીજનો પર અનુગ્રહ કરી ભગવાન શ્રી કૃષ્ણે તેમને અધ્યાત્મ જ્ઞાન આપ્યું. ત્યારબાદ તેઓએ યુધિષ્ઠિર, અન્ય પાંડવોને, દ્રૌપદીજીને અને સર્વ સંબંધીઓને તેમના ક્ષેમ કુશળ પૂછ્યા. સૌનો શ્રી કૃષ્ણે સુંદર સત્કાર કર્યો અને સૌને અત્યંત પ્રસન્ન કર્યા. સૌ અત્યંત પ્રસન્ન થયા. તેમના ચરણોના દર્શન કરવાથી સૌના પાપ નાશ પામ્યા. તેઓ શ્રી કૃષ્ણને નિવેદન કરવા લાગ્યા, આ સંસારમાં રહેલા તમામ જીવોની અવિદ્યાનો નાશ કરનાર આપના ચરિત્ર રૂપી અમૃત કથા મહાપુરુષોના મનમાં થઈ મુખ કમળમાંથી વહે છે. ત્યારે જે પુરુષો આપના ચરણ કમળના ચરિતામૃતનું પોતાના કાન દ્વારા પાન કરે છે, તે સૌના દેહાભિમાન મટી જવાથી તેમનું અમંગળ ક્યાંથી શક્ય બને? હે શ્રી કૃષ્ણ, આપ તો આધ્યાત્મ સંપૂર્ણ તેજોમય તથા ઐશ્વર્યપૂર્ણ છો. આપ શ્રી સર્વ પ્રકારના આનંદથી ઉભરાતા સમુદ્ર સમાન સ્વયં જ્ઞાન સ્વરૂપ છો. આપની યોગ માયાની દિવ્ય શક્તિ દ્વારા સનાતન ધર્મોના રક્ષણ માટે આપ મનુષ્ય અવતાર ધારણ કરીને પધાર્યા છો. અમે આપ શ્રીને વારંવાર નમસ્કાર કરીએ છીએ. આ પ્રમાણે સૌ શ્રી કૃષ્ણની સ્તુતિ કરી રહ્યા હતા. ત્યારે યાદવો અને ગુરુકુલની સ્ત્રીઓ એકત્ર થઈ પરસ્પર કૃષ્ણ કથાઓ કહેવા લાગી. તે રસભર કથાઓ હે પરીક્ષિતજી હું આપને કહી સંભળાવું છું. સુખદેવજી કહે, દ્રૌપદીજીએ કહ્યું કે હે રૂકમિણીજી, હે જામવતીજી, હે સત્યભામાજી, હે કાલિંદીજી, હે મિત્રવિંદાજી, હે સત્યાજી, હે ભદ્રાજી, હે લક્ષ્મણાજી, તમે સૌ ભગવાન શ્રી કૃષ્ણે આપના કયા પુણ્ય પર આપની કૃપા કરી અને આપના પાણી ગ્રહણ કર્યા? આપ સૌ અત્યંત નસીબવાન છો કે આપે શ્રી કૃષ્ણને પતિ તરીકે પામી લીધા છે. તમે સૌ અમને કહી સંભળાવો કે ભગવાને આપના પાણી ગ્રહણ કેવી રીતે કર્યા? અમને સઘળી લીલા કથાઓ સાંભળવાની અદમ્ય ઈચ્છા છે. ત્યારે રૂકમિણીજીએ કહ્યું, મારો ભાઈ મારા લગ્ન શિશુપાળ સાથે કરાવવા ઈચ્છતો હતો, પરંતુ મેં ભગવાનને મારો સ્વીકાર કરવા પત્ર લખી નિવેદન કર્યું કે તરત જ નરોમાં સિંહ જેવા શ્રી કૃષ્ણે કોઈની પણ પરવા કર્યા સિવાય સિંહ બકરીના ટોળામાંથી પોતાનો શિકાર ઉઠાવી જાય તેમ મારું અપહરણ કરી મારા પર કૃપા કરી મારું પાણી ગ્રહણ કર્યું. ત્યારે જાંબવતીજીએ કહ્યું, હે દ્રૌપદીજી, મારા પિતા જાંબવાનજીએ 27 દિવસ ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કર્યું. ત્યારે ખબર પડી કે શ્રી કૃષ્ણ સ્વયં રામનો જ અવતાર હતા. ત્યારે મારા પિતાએ શ્રી ચરણોમાં પ્રણામ કરી સ્યમંતક મણિ સાથે મને અર્પણ કરી દીધી. ત્યારથી હું લગ્ન કરી શ્રી કૃષ્ણની દાસી બની છું. તો સત્યભામાએ કહ્યું, મારા પિતા શ્રી સત્રાજીતે મારા કાકા પ્રસન્નજીતજીના વધથી શ્રી કૃષ્ણ પર મારા કાકાને વધનો અને સમંતક મણિ લઈ લેવાનો આરોપ મૂક્યો હતો. નિર્દોષ શ્રી કૃષ્ણએ જાંબુવાન સાથે યુદ્ધ કરી
મણી પાછો મેળવી મારા પિતાજીને પરત કર્યો ત્યારે નિર્દોષ શ્રી કૃષ્ણ પર મિથ્યા આરોપના પરિતાપના નિવારણ અર્થે મારા પિતાશ્રીએ અમને શ્રી કૃષ્ણને સમર્પણ કર્યા. તો કાલિંદીજી બોલ્યા, હે બેન દ્રૌપદી, જે શ્રી કૃષ્ણના ચરણોના સ્પર્શના અભિલાષાની તપશ્ચર્યા કરી હતી તે કૃષ્ણે મારા મનની વાત અર્જુન દ્વારા જાણી મારું પાણી ગ્રહણ કર્યું. હું તો તેમના ઘરની બુહારીની સેવા કરનારી દાસી માત્ર છું. તો મિત્ર મિંદાજી બોલ્યા, હે દ્રૌપદીજી, મારા સ્વયંવર વખતે ભગવાન શ્રી કૃષ્ણે પધારી અનેક રાજાઓને હરાવી મારું અપહરણ કર્યું અને મને દ્વારકા લઈ આવી મારું પાણી ગ્રહણ કર્યું હતું. તો સત્યાજીતે કહ્યું, મારા પિતાશ્રી નગ્નજીતજીએ રાજાઓના પરાક્રમની પરીક્ષા કરવા માટે તીક્ષ્ણ શિંગડાવાળા 7 સાંઢ પાડ્યા હતા. જે પરાક્રમી રાજા તે 7 સાંઢોને નાથી શકે તે મારું પાણી ગ્રહણ કરી શકે તેવી શરત મૂકી હતી. બધા જ વીર રાજાઓના અભિમાનનો નાશ કરી ભગવાન શ્રી કૃષ્ણ રમત વાતમાં 7 સાંઢને નાથીને મારા શ્રીનાથ બન્યા. માર્ગમાં અનેક રાજાઓને હરાવી મને દ્વારિકા લાવી મારું પાણી ગ્રહણ કર્યું. ત્યારથી હું તેમની દાસી છું. ભદ્રાજીએ કહ્યું, હે શ્રી કૃષ્ણ, હે શ્રી કૃષ્ણ. તેમ બોલતા બોલતા તેમણે પોતાનું વક્તવ્ય કહ્યું, મારું મન ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં આસક્ત હતું. ત્યારે મારા પિતાએ મારા મામાના પુત્ર શ્રી કૃષ્ણને આમંત્રણ આપી મારા સમર્પણ કરી દીધા. જન્મો જન્મ મને શ્રીહરિના ચરણ સ્પર્શનો લાભ મળે તેવી જ ઈચ્છા છે. તો શ્રી લક્ષ્મણાજીએ કહ્યું, શ્રી નારદજીના મુખે શ્રીહરિના ગુણગાન સાંભળી હું તેમનામાં મુગ્ધ બની ગઈ હતી. મારા પિતાશ્રી બૃહદસેનજીએ મત્સ્યવેદ સ્વયંવર યોજ્યો, જેમાં અનેક નૃપતિઓની ઉપસ્થિતિમાં ભગવાને મત્સ્યવેદ કરી મને પામી લીધી. ત્યાર પછી અન્ય સર્વ રાણીઓએ કહ્યું કે અમે સૌ નરકાસુરથી જીતાયેલા રાજાઓની કન્યાઓ હતી અને અમને તે અસુરે કારાગૃહમાં પૂરી દીધી હતી. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ નરકાસુરનો વધ કરી અમને મળવા આવ્યા ત્યારે અમે સૌએ તેમને સંસારથી મુક્તિ મળે તેવા તેમના ચરણ કમળનું સ્થાન જોઈએ છીએ અને અન્ય કોઈ પદ કે ઈચ્છાની અમે અપેક્ષા રાખતા નથી. અમે તે બધાથી પર છીએ તેવું કહ્યું ત્યારે પૂર્ણકામ શ્રી કૃષ્ણે અમારા સૌનો સ્વીકાર કરી લીધો છે. આ રીતે શ્રી કૃષ્ણની 8 પટરાણીઓ કુંતી માતા, ગાંધારીજી, દ્રૌપદી, સુભદ્રાજી અને ગોકર્ણની સૌ વ્રજવનિતાઓએ શ્રી કૃષ્ણના સ્નેહ ચરિત્રોનું સ્મરણ કર્યું. આ શ્રવણથી સૌની આંખોમાં સ્નેહાશ્રુ ઉભરાવા લાગ્યા. આ કથા કરી સુખદેવજી કહે, હે રાજા, અનેક ઋષિઓ જેવા કે મહર્ષિ વ્યાસ, નારદજી, ચ્યવન મુનિ, દેવલ મુનિ, અસિત મુનિ, વિશ્વામિત્રજી, સદાનંદજી, ભરદ્વાજ મુનિ, ઋષિ ગૌતમ જેવા 9 સાત્વિક ઋષિઓ ઉપરાંત ભગવાન પરશુરામ મુનિ, ગાલવ, ભૃગુ ઋષિ, પુલત્સ્ય મુનિ, ઋષિ કશ્યપ, માર્કંડેય મુનિ, વશિષ્ઠ ગુરુ અને બૃહસ્પતિ જેવા રાજસ મુનિઓ સમન પંચક સ્થાને ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીના દર્શન અર્થે પધાર્યા હતા. આ ઉપરાંત બ્રહ્માજીના પુત્રો, સનત કુમારો તથા અંગીરા ઋષિ, અગત્ય મુનિ વગેરે પણ તે સ્થાને આવી પહોંચ્યા હતા. પહેલેથી જ વાર્તાલાપ અર્થે બેઠેલા અનેક રાજવીઓ, પાંડવો વગેરે ઋષિઓને જોઈને ઊભા થઈ ગયા. શ્રી કૃષ્ણ અને બળભદ્રજી સહિત સૌએ સર્વ ઋષિ મુનિઓને પ્રણામ કરી પછી આસન, પાદ્ય, અર્ધ્ય, આચમન, પુષ્પ, ધૂપ, દીપ, ચંદન વગેરેથી સૌ ઋષિ મુનિઓની વિધિપૂર્વક પૂજા કરી. ત્યારબાદ સૌ આરામથી આસનસ્થ થયા. શ્રી કૃષ્ણે અત્યંત આદર અને ભાવપૂર્વક પ્રવચનની શરૂઆત કરવાનું વિચાર્યું ત્યારે સમગ્ર વાતાવરણ અત્યંત પવિત્ર અને સ્વર્ગ સમૂહ લાગી રહ્યું હતું. અત્રે ઉપસ્થિત અનેક ઋષિઓ, મુનિઓ
અને બ્રહ્મજ્ઞાનીઓના અસ્તિત્વ માત્રથી તેમણે કરેલા તપના વડે અદ્ભુત અને પવિત્ર તરંગોનું નિર્માણ થઈ રહ્યું હતું. આવા સ્વર્ગ સમ અદ્ભુત વાતાવરણમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, યોગેશ્વરોને પણ દુર્લભ એવા એક સાથે આપ સૌ મુનિવરોના દર્શનથી ખરેખર અમારો જન્મ સફળ થયો છે. સૌએ એક સાથે જ અમારા અનેક પાપોનું નિવારણ કર્યું હોય એટલા બધા ભાગ્યશાળી થયા છે. જે લોકોએ થોડા પણ તપ કર્યા હોય તેઓ પોતાના ઈષ્ટદેવના દરેક જીવોમાં દર્શન કરવાને બદલે મૂર્તિમાં જ દર્શન કરે છે, પરંતુ આપના જેવા મુનિવરોના દર્શન, સ્પર્શ, પ્રણામ, પાદ સેવા વગેરે કરી શકાય છે, તેમને તેઓ ભજતા નથી. ગંગા આદિ તીર્થો પણ માત્ર જળના બનેલા નથી, તેમાં પણ દેવત્વ છે. તે જ રીતે માટી, પથ્થર કે ધાતુઓમાંથી બનાવેલી પ્રતિમાઓમાં પણ દેવત્વને પ્રગટ કરવું પડે છે. આમ તીર્થો અને પ્રતિમાઓમાં તીર્થત્વ અને દેવત્વ પ્રગટ કર્યા પછી તે વિલંબે જ ફળે છે, જ્યારે ઋષિ અને મુનિઓમાં તો દેવત્વનું હંમેશા પ્રાગટ્ય થયેલું હોય છે. તેથી તેઓ દર્શનથી જ સૌને પાવન કરે છે. એટલું જ નહીં, પરંતુ સંતોની, જ્ઞાનીજનોની, સાધુજનોની, ઋષિ મુનિઓની થોડી પણ સેવા કરીએ તો અજ્ઞાન રૂપી અંધકારનો પણ નાશ થાય છે. હે મુનિવરો, આપની કૃપાયુક્ત દ્રષ્ટિથી જ મનુષ્યના અનેક પાપોનો નાશ થાય છે. પરંતુ મનુષ્ય હાડ, માંસ, ચામડી, ચરબી અને લોહીથી બનેલા શરીરને જ પોતાનું સર્વસ્વ ગણે છે. તે સ્ત્રી, પુરુષ, પુત્ર, મિત્ર, સગા સંબંધીઓમાં મારા તારાપણાના ભાવથી પીડાતા હોય છે. તે પથ્થર, માટી, ધાતુ, કાષ્ઠ વગેરે ભૂમિના જ વિકાર રૂપ પદાર્થોમાં જ પોતાના દેવ માને છે અને જળને તીર્થ સમજે છે. પરંતુ આપના જેવા સંતો, મુનિઓ, ઋષિઓની કે જ્ઞાનીજનોની અવગણના કરે છે. તેઓ બુદ્ધિ વગરના બળદ જેવા છે. ભગવાન શ્રી કૃષ્ણની તીક્ષ્ણ બુદ્ધિમાંથી પ્રગટ થયેલા આવા વાક્યો સાંભળીને તમામ ઋષિ મુનિઓને અદ્ભુત આશ્ચર્ય થયું. આશ્ચર્ય એટલે માટે થયું કે જેઓ સ્વયં પરબ્રહ્મ છે, તેમણે સંતોની પ્રશંસા કરવા જે વાક્યો ઉચ્ચાર્યા તેનો મર્મ જ સમજાયો નહીં. પરંતુ ધીરે ધીરે પ્રભુની કૃપા થતાં તેમને સમજાવવા માંડ્યું કે ભગવાન શ્રી કૃષ્ણને સૌ ઋષિઓ મુનિઓ પ્રત્યે અદ્ભુત માન, સદભાવ અને સ્નેહ હતો. તેથી આવા વાક્યો લોકસંગ્રહ અર્થે હતા તેમ માની સ્મિત કરવા લાગ્યા. તેઓ જાણતા હતા કે સૌ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણના દર્શન અર્થે જ આવ્યા હતા, કે જેનાથી તેઓ અનેક બંધનોમાંથી મુક્તિ મેળવી શકે. પરંતુ શ્રી કૃષ્ણનું નિવેદન પોતે સાવ સામાન્ય માનવ હોય તેવું હતું. તેથી પોતે સર્વસમર્થ છે તે વાત ગુપ્ત રાખી સાવ સામાન્ય માણસ જેવી દીનતા દર્શાવી રહ્યા હતા. એટલે તેઓએ મન અને બુદ્ધિથી શ્રી કૃષ્ણનું પૂજન કર્યું અને ભગવાને પણ મનોમન દ્રષ્ટિથી તેમના પૂજનનો સ્વીકાર કર્યો. આમ દ્રષ્ટિની ભાષાથી ભગવાને જે મુનિજનો તેમને જાણતા હતા તેમનો મનોમન આભાર માનતા કહ્યું કે આપ સિવાય સૌને એટલી જ ખબર છે કે હું યાદવ કુળનો કૃષ્ણ છું અને બલભદ્રજી મારા મોટા ભાઈ છે. ત્યારે તમામ ઋષિઓએ પણ દ્રષ્ટિથી મનોમન કહ્યું કે આપની માયા લીલાને સમજવી અશક્ય છે, કારણ કે સમગ્ર સૃષ્ટિનું સર્જન, રક્ષણ અને લયનું કામ કરવાવાળા અનેક રૂપો ધારણ કરીને પણ આપ કર્મના બંધનથી મુક્ત રહો છો. આપ જન્મ ધારણ કરો છો તે પણ ધર્મની સ્થાપના, સજ્જનોના રક્ષણ અને દુર્જનોનો નાશ કરવા માટે જ હોય છે. આપની લીલાનો પાર પામી શકાય તેમ નથી. અમે આપને મૌનથી પૂજીએ છીએ. આપ બ્રાહ્મણોની રક્ષા કરવા વાળા છો અને બ્રાહ્મણોને અત્યંત માન આપો છો. તેથી અમે નમો બ્રહ્મણ્ય દેવાય કહી આપને પ્રણામ કરીએ છીએ. એ પ્રભુ, આપ માયાના પડદાની પાછળ આત્મા રૂપે, કાળ રૂપે અને ઈશ્વર રૂપે એવા છુપાઈને રહ્યા છો કે અવિદ્યાને લીધે એટલે કે અજ્ઞાનને લીધે સૌને આપણો અનુભવ થતો નથી.
ભક્તિના સાગરમાં ઉછળતા કૂદતા મોજાઓથી જ્યારે લિંગ દેહ નાશ પામે છે ત્યારે આપની કૃપાથી આપના ચરણ કમળની પ્રાપ્તિ થાય છે. એવા આપ અમને અત્યારે દર્શન આપી રહ્યા છો તે અમારે માટે અત્યંત સૌભાગ્યની વાત છે. આપની અમારા પરની કૃપાની વાત છે. આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કર્યા પછી મુનિજનો અને ઋષિઓ શ્રી કૃષ્ણની, ધૃતરાષ્ટ્રની અને યુધિષ્ઠિરની અનુમતિ લઈ પોતપોતાના આશ્રમમાં જવા લાગ્યા. તે વખતે શ્રી કૃષ્ણના પિતા શ્રી વસુદેવજી ઊભા થયા અને તેમને પ્રણામ કરી અત્યંત નમ્રતાથી કહેવા લાગ્યા, હે ઋષિઓ, આપ સૌ દેવોના નિવાસ ધામ બરાબર છો. હું આપને પ્રણામ કરીને એક એવી માગણી કરું છું કે આપ મને એવો માર્ગ બતાવો અથવા એવા પુણ્યાદિ કર્મ બતાવો કે જે કર્મ કરવાથી અમારા કર્મનો નાશ થઈ જાય. ત્યારે નારદજીએ પોતાની આસપાસ રહેલા ઋષિઓને કહ્યું, વસુદેવજીને ત્યાં ભગવાન તો તેમના પૂર્વ જન્મની તપસ્યાના ફળ સ્વરૂપે પુત્ર તરીકે જન્મ્યા છે. તેથી તેઓ શ્રી કૃષ્ણને પુત્ર ભાવે જ સમજે છે. તેમને પોતાનું અનુપમ સદભાગ્ય કેટલું મોટું છે, કેટલું દિવ્ય છે તેના વિશે જ્ઞાન નહીં હોવાથી પોતાના કર્મોને ધોઈ નાખીને પોતાના કલ્યાણની જિજ્ઞાસા રાખે છે. તે યોગ્ય જ છે. ભગવાનની લીલા એવી અપાર છે કે ગંગા કિનારે વસવાટ કરનાર પોતાને શુદ્ધ અને પવિત્ર કરવા અન્ય તીર્થોની શોધ કરવા જ જતા હોય છે. તે જ રીતે વસુદેવજી પણ શ્રી કૃષ્ણના બ્રહ્મ તત્વને નહીં સમજતા પોતાના પાપનું નિવારણ કરવા આપની પાસે વિવિધ માર્ગોની અપેક્ષા રાખે છે. ત્યારે તમામ ઋષિઓએ વસુદેવજીને ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીની ઉપસ્થિતિમાં કહ્યું કે ભગવાન નારાયણની અત્યંત શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે તો તેવા યજ્ઞ કર્મોથી સર્વ કર્મોનો નાશ થઈ જાય છે. માટે યજ્ઞેશ્વર વિષ્ણુનું યજન કરવું તે જ શાસ્ત્રોની દ્રષ્ટિથી કર્મ શુદ્ધિ માટે ઉત્તમ અને સરળ ઉપાય છે. આપ યજ્ઞો દ્વારા દાન પુણ્ય કર્મો કરી દેવના ઋણમાંથી મુક્તિ પામી શકશો. વસુદેવજીએ ઋષિઓને વિનંતી કરી એટલે ઋષિઓએ ઋત્વિક તરીકેની નિમણૂક સ્વીકારી અને તત્કાળ સમંત પંચકના પવિત્ર સ્થાને યજ્ઞનું આયોજન કરવા તૈયારી કરી. આ રીતે સૌ ઋષિઓના હૃદયની ઈચ્છા તો શ્રી કૃષ્ણ સાથે જેટલું વધુ રહેવાય તેટલું રહેવાની હતી. ઉત્તમ વિધિવાળા યજ્ઞોથી ભગવાનનું પૂજન કરાવ્યું. વસુદેવજી પોતાની પત્નીઓ સાથે શોભી રહ્યા હતા. તેમણે મૃગચર્મ ધારણ કર્યું હતું. તેઓ અનેક પ્રકારના શણગારોથી અત્યંત શોભી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ તો શોભી જ રહ્યા હતા. ભગવાન વિષ્ણુનું વસુદેવજીએ અત્યંત ભાવપૂર્વક પૂજન કર્યું. વસુદેવજીએ આ યજ્ઞ કાર્યથી અત્યંત પ્રસન્ન થયા. તેમણે વસ્ત્રો તથા આભૂષણોના દાન કરી યોગ્યતા અનુસાર ભેટ સોગાદો આપી સૌને ભોજન કરાવી સૌનું યોગ્ય સન્માન કરી પોતપોતાને સ્થાને જવા માટે અનુમોદન આપ્યું. ત્યારબાદ શ્રી કૃષ્ણ સાથે યાદવો, નંદ બાબા અને ગોપીજનો 3 માસ સુધી અત્યંત આનંદપૂર્વક કુરુક્ષેત્રમાં રહ્યા હતા. સૌને વિદાય આપી અંતે દ્વારકાધીશ પણ દ્વારિકા જવા રવાના થયા. કૃષ્ણ વંદે જગત, કૃષ્ણ વંદે જગત, કૃષ્ણ વંદે જગદગુરુ.